विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश यूनिट 10 इकोलॉजी फॉर पीस शांति માટે પર્યાવરણ પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા કોમ્પ્રિહેન્શન ધ વેદાસ વેદ સિંગ ડેશ 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 પ્રેઝન્સ ઓફ ગોડ સુધી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। પેજ નંબર વિદ્યાર્થી મિત્રો 101 એટલે કે 101। વિદ્યાર્થી મિત્રો પ્રી ટાસ્ક ની અંદર તમને ટ્રીઝ બર્ડ્સ અને બટરફ્લાય એમાં તમારે ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ એટલે કે આપણા જીવનની અંદર તેનું શું મહત્વ છે તેના વિશે લખવાનું છે। આના આધારે વિદ્યાર્થી મિત્રો એસે પણ આવી શકે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ। અહીંયા વિદ્યાર્થી મિત્રો સી ની અંદર પ્રીટેક્સ્ટ ની અંદર લખેલું છે કે સિંગ ધીસ લાઇન્સ ઇન કોરસ રાઇટ ધેર મીનિંગ ઇન બ્રીથ। અહીં કહે છે કે ઈસુનું રાજ્ય છે આખું જે આ અવની વિશે ત્યાગીને ભોગવી જાણો માં વાંછો ધન અન્યનું। આનો વિદ્યાર્થી મિત્રો मीनिंग થાય છે ધ હોલ યુનિવર્સ ઇન્ક્લુડિંગ ધીસ અર્થ ઇઝ ધ કિંગડમ ઓફ ગોડ। Do not seek the wealth of others, but if you can, learn to sacrifice and enjoy। बीमा आपेलू छे विद्यार्थी मित्रों सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कच्चिद दुख मा प्यू नातो। अहींया कहे छे के may all be happy and prosperous, may all be free from illness, may all see what is spiritually unliving, may no one see sorrow or suffering। આવી રીતે વિદ્યાર્થી મિત્રો એનો અર્થ થઈ શકે। અહીંયા એને પાન નંબર પર છે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 100 પર જ હવે રીડ પર જોઈએ આપણે ધ વેદાસ એટલે અહીંયા વેદ અર્થમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો। સિંગ અબાઉટ વનનેસ એટલે કે એકત્વ એકેય ઓફ મેન એન્ડ નેચર એટલે પ્રકૃતિ નિસર્ગ। વેદમાં માનવ અને પ્રકૃતિના એકત્વ વિશે ખૂબ જ એમ કહે છે કે લખવામાં આવ્યું છે। The idea expressed in ancient texts have universal value। To express એટલે કે વ્યક્ત કરવું ancient પ્રાચીન અને ઓપોઝિટ થાય વિદ્યાર્થી મિત્રો મોડર્ન। ટેક્સ્ટ એટલે અહીંયા ગ્રંથ લેવાનો છે યુનિવર્સલ એટલે કે વિશ્વવ્યાપક। પ્રાચીન ગ્રંથોમાં કે વ્યક્ત થયેલા વિચારોનું મહત્વ વિશ્વવ્યાપક છે। We have always tried for preservation એટલે કે સુરક્ષા and prosperity એટલે કે સમૃદ્ધિ all of the species એટલે કે જાતિ including એટલે સમાવેશ કરવો mankind એટલે માનવજાત on this earth। We have always tried for preservation and prosperity of all the species including mankind on this earth। આપણે માનવજાત સહિત એમ કે છે કે પૃથ્વી પર એમ કે બધી જ જાતિઓની સુરક્ષા અને સમૃદ્ધિ માટે એમ કે પ્રયત્નશીલ રહ્યા છીએ। The Atharvaved gives us a great idea। અહીંયા કહે છે કે અથર્વવેદની એક સુંદર એમ કે છે કે કલ્પના છે વિચાર છે यत्र विश्वं भवति एकः नीडः
સંસ્કૃતમાં ફરીથી લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો કે યત્ર વિશ્વમ ભવતિ એકઃ નીડ, એટલે કે આ આખું એ વિશ્વ અથવા તો જગત એમ કે છે કે એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. It means the whole world lives as one single unit like a nest. એટલે કે આ આખું વિશ્વ એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. યુનિટ એટલે સમુદાય અથવા એકમ, નેસ્ટ એટલે માળો. All the living beings have the same right to live and thrive. રાઈટ વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા હક અથવા અધિકાર જ લેવાનો છે, અને ટુ થ્રાઇવ એટલે કે સમૃદ્ધ થવું અથવા તો સમૃદ્ધ બનવું. દરેક જીવને કે જીવવાનો અને કે સમૃદ્ધ થવાનો સમાન અધિકાર રહેલો છે. This can be achieved through co-living only. To achieve એટલે મેળવવું અથવા તો પ્રાપ્ત કરવું, અને co-living એટલે કે સહજીવન. અને કહે છે કે આ સહજીવન દ્વારા જ શક્ય હોઈ શકે છે. We are the birds of the same nest. ફરીથી વિદ્યાર્થી નેસ્ટ એટલે માળો, એટલે કે આપણે સૌ એક જ માળાના એમ કે છે કે પક્ષીઓ અથવા તો પંખીઓ છીએ. We may wear different skin, different clothes, speak different languages, believe in different religions, belongs to different cultures, yet we share the same home, our earth. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્કિન એટલે ચામડી, ક્લોથ એટલે પોશાક અથવા તો કપડા, લેંગ્વેજ એટલે ભાષા, રિલિજન એટલે કે ધર્મ, કલ્ચર એટલે કે સંસ્કૃતિ. હવે કહે છે કે આપણી ચામડીનો કહે છે કે રંગ, પહેરવેશ અથવા તો પોશાક, ભાષા, ધર્મ અને સંસ્કૃતિ એમ કે છે કે ભલે જુદા જુદા હોય, પરંતુ આપણું ઘર એક જ છે. એ કોણ? કહે છે કે આપણી પૃથ્વી. born on the same planet એટલે કે ગ્રહ, covered with the same sky, gazing at the same stars, breathing the same air, we must learn to progress and prosper together happily or perish together miserably. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લેનેટ એટલે ગ્રહ, ટુ કવર એટલે કે આવરી લેવું અથવા તો ઢાંકી લેવું, ટુ ગેઝ એટલે કે જોવું, સ્ટાર એટલે તારા, ટુ બ્રીથ એટલે શ્વાસ લેવો, ટુ પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ કરવી, ટુ પ્રોસ્પેર એટલે કે સમૃદ્ધ બનવું, ટુ પેરિશ એટલે નાશ થવું, અને મિઝરેબલી એટલે કે દુઃખી થઈને અથવા તો કે આપણે કંગાળ કહીએ છીએ ને, તો કંગાળ થઈને. તો કે છે કે આપણે સૌ એમ કે છે કે અથવા આપણે બધા એક ગ્રહ પર એમ કે છે કે જન્મ્યા છીએ, એક આકાશથી ઢંકાયેલા, એક તારાઓને કે છે કે નિહાળતા અથવા તો જોતા, એક હવામાં એમ કે છે કે શ્વાસ લેતા. આપણે બધા અથવા આપણે સૌ એક સાથે એમ કે છે કે આનંદથી પ્રગતિ કરી સમૃદ્ધ થતા એમ કે છે કે શીખવું જ પડશે, અથવા દુઃખી થઈ એક સાથે એમ કે છે કે નાશ પામવો પડશે. Our idea of peace does not mean just a state of no war. Neither it is limited just to men or countries and communities. વિદ્યાર્થી મિત્રો PACE પીસ એટલે કે શાંતિ, અને PIECE પીસ એટલે ટુકડો. ત્યાર પછી જો વોર એટલે યુદ્ધ, લિમિટેડ એટલે કે મર્યાદિત, કમ્યુનિટીઝ એટલે કે સમાજ. અહીંયા કહે છે કે શાંતિની એમ કે આપણી કલ્પના એટલે માત્ર એમ કે યુદ્ધ જ નહીં ને પરિસ્થિતિ નથી,
અને તે માત્ર એમ કહે છે કે માણસો અથવા એમ કહે છે કે લોકો દેશ કે સમાજ પૂરતી એમ કહે છે કે મર્યાદિત નથી, બટ ઇટ embraces the whole nature and the whole creation. To embrace એટલે કે સમાવવું, ઘેરી લેવું અથવા તો સ્વીકારવું. ક્રિએશન, ક્રિએશન એટલે કે તેની રચના અથવા તો સૃષ્ટિ. પરંતુ એમ કે છે કે તે એમ કે છે આખી પ્રકૃતિ અથવા તો કે સમગ્ર પ્રકૃતિ એમ કે છે અને કે સમગ્ર સૃષ્ટિને પણ તે એમ કે છે કે સમાવી લે છે. Let's try to understand. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 102 પર અહીંયા this શાંતિ મંત્ર from the same અથર્વ વેદ. હવે શું કે છે? ચાલો એમ કે છે કે આપણે આ જેમ કે છે કે અથર્વ વેદના શાંતિ મંત્ર જે છે તેને એમ કે છે કે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. ओम द्यौ शांति अंतरिक्ष शांति पृथ्वी शांति आपः शांति औषधयः शांति वनस्पतंगः शांति विश्वदेवः शांति ब्रह्म शांति शांति एव शांति सामा शांतिरेधि शांति शांति शांति. विद्यार्थी मित्रों संस्कृत એને જ છે એટલે એને કોઈ આપણે એ કરવાની જરૂર નથી. નીચે તમને એનો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન આપેલું છે. મે ધેર બી પીસ ઇન હેવન. હેવન એટલે સ્વર્ગ. પીસ ઇન સ્પેસ. સ્પેસ એટલે કે અવકાશ. પીસ ઓન અર્થ. અર્થ એટલે પૃથ્વી. મે ધેર બી પીસ ઇન ટ્રીઝ. ટ્રીઝ એટલે કે વૃક્ષો. Peace in vegetation and plants. હવે કે છે કે વેજીટેશન એટલે કે વનસ્પતિ અને પ્લાન્ટ્સ એટલે કે છોડ. મે ધેર બી પીસ ઇન અવર ગોડ્સ. ગોડ્સ એટલે કે ઈશ્વર અથવા તો ભગવાન. એન્ડ ઇન એન્ટાયર. એન્ટાયર એટલે કે સમગ્ર. સિમિલર વર્સસ વિદ્યાર્થી મિત્રો હોલ. ક્રિએશન. ક્રિએશન એટલે કે સર્જન. મે ધેર બી પીસ એવરીવેર. એવરીવેર એટલે કે સર્વત્ર. એન્ડ બી ઇટ ઓનલી પીસ. ધેટ પીસ આઈ પ્રે. પ્રે એટલે કે પ્રાર્થના કરવી. એમ્બ્રેસ માય બીંગ. એમ્બ્રેસ એટલે ટુ એમ્બ્રેસ એટલે કે સમાવવું, ઘેરી લેવું અથવા તો બીજો થશે સ્વીકારવું. એટલે આખું જોઈએ. મે ધેર બી પીસ ઇન હેવન. Peace in space, peace on earth. May there be peace in trees, peace in vegetation and plants. May there be peace in our gods and in entire creation. May there be peace everywhere and be it only peace. That peace I pray embrace my being. કે છે સ્વર્ગમાં શાંતિ, અવકાશમાં શાંતિ, પૃથ્વી પર શાંતિ, વૃક્ષોમાં શાંતિ, વનસ્પતિ અને છોડમાં શાંતિ, આપણા ઈશ્વરોમાં એટલે કે દેવોને શાંતિ અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ, સર્વત્ર શાંતિ અને માત્ર એમ કહે છે કે શાંતિ જ શાંતિ. હું ઈચ્છું છું કે તે શાંતિ એમ કહે છે કે મારા અસ્તિત્વને પણ સમાવી લે. This mantra wants એટલે કે ચેતવણી આપી. us not to disturb nature. disturb એટલે કે ખલેલ પહોંચાડવી. not to abuse એટલે કે સમાવવી. pollute or destroy our surroundings. surroundings એટલે આજુબાજુનું વાતાવરણ. up to the heaven કહે છે કે આ મંત્ર એમ કહે છે કે આપણને પ્રકૃતિમાં ખલેલ ન પહોંચાડવાની અને એમ કહે છે કે આકાશ સુધીના આપણા વાતાવરણનો દુરુપયોગ ન કરવાની કે તેને દૂષિત કરી નાશ ન કરવાની કે ચેતવણી આપે છે. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર. ટુ માસ્ટર એટલે કે અહીંયા કાબુ મેળવવો. એન્ડ ગેટ બેનિફિટ. બેનિફિટ એટલે લાભ. સિમિલર વર્સન છે એડવાન્ટેજ ઓફ અવર ઇકોલોજી.
we are simply destroying ourselves. Our own nest, true peace will prevail only when man lives in peace with nature. Divine એટલે કે દૈવી forces and ultimately એટલે કે છેવટે himself. How can we do this? હવે આ શું કે છે કે આપણે કે પર્યાવરણ પર કે કાબુ મેળવીને તેનો લાભ લેવાના કે પ્રયત્નમાં આપણે કે પોતે જ આપણા માળાનો અને આપણી જાતનો કે નાશ કરી રહ્યા છીએ. જ્યારે કે માનવ પ્રકૃતિ દૈવી શક્તિઓ અને કે પોતે સાથે કે શાંતિથી જીવશે ત્યારે જેમ કે સાચા અર્થમાં સાચી શાંતિ કે પ્રવર્તશે. આપણે આ કઈ રીતે કરી શકીએ? ધ વાઇઝ ઋષિ ઓર સિયર એટલે કે ઋષિ ઓફ ઈશાવાસ્ય ઉપનિષદ gives us a wonderful advice. અને એક વિદ્વાન ઋષિ એમ કે ઈશાવાસ્ય ઉપનિષદમાંથી એક સુંદર સલાહ આપે છે. કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વ યત કિંચિત જગત્યામ જગત કેન તક્કેન ભુંજિકા તા મા ગુદ કશ્ય સ્વ દ્વનમ કહે છે. એટલે કે ધ ઋષિ સેઝ એવરીથિંગ એનિમેટ એટલે કે સર્જવું ચેતનવંતું કરવું છે. ટુ ઇનિમિનેટ એટલે કે નિર્જીવ that is within the universe એટલે કે વિશ્વ in likened by the supreme power એટલે કે અહીંયા સર્વોચ્ચ શક્તિ અથવા તો ભગવાન ઈશ્વર અર્થમાં લેવાનું છે. કે ઋષિ કહે છે કે આ સૃષ્ટિમાં જે કઈ સજીવ અથવા નિર્જીવ વસ્તુઓ જે છે તે બધામાં કે ઈશ્વરે પ્રાણ મેળવ્યો છે. one should therefore accept એટલે સ્વીકારવું only these things necessarily એટલે કે જરૂરિયાત પ્રમાણે for oneself. અને this court must be enjoyed by renouncing એટલે છોડી દેવું. moreover one must not snatch away what belongs to or is required by others. the whole creation is filled with the presence of God. એટલે કે તે બધામાં કે ઈશ્વરે કે જે પ્રાણ રેડ્યો છે તેથી આપણે કહે છે કે ફક્ત ને ફક્ત કે તે જ વસ્તુઓ સ્વીકારવી જોઈએ જે આપણા માટે આવશ્યક હોય. આ વિશ્વમાં અથવા દુનિયામાં ત્યાગ કરીને આનંદથી જીવવું જોઈએ. તદુપરાંત એમ કહે છે કે જે કંઈ પણ બીજાનું છે અથવા બીજાની જરૂરિયાત છે તે આપણે કહે છે કે છીનવી લેવું જોઈએ નહીં. આ આખી સૃષ્ટિમાં ઈશ્વર એમ કહે છે કે રહે છે અથવા તો ઈશ્વર વસે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો આપેલા છે કે વોટ ડુ ધ વેદાસ ટોક અબાઉટ? ધ વેદાસ ટોક અબાઉટ ધ oneness of man and nature. Second, what have we always tried? We have always tried for the preservation and prosperity of all the species, including mankind on this earth. Third, how does the whole world live? Answer: the whole world lives as one single unit like a nest. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. આપણે પાર્ટ 2 ની અંદર આગળ જોઈશું.